તો ભૂક્કા કાઢી નાખે એવી જગ્યાએથી અમે નીકળી રહ્યા છે અત્યારે. તો ભાઈ જો આ જંગલમાંથી નીકળી રહ્યા છે. આખું જંગલ જ છે. જંગલના વચમાંથી નીકળી રહ્યા છે બધા. રાતનું ખબર નહીં તને ગાડી કેવી ધીમી ચાલતી હતી. ઉભરાવ તેડી લો. વાત સાચી છો. હમણાં પાણીમાં આપણે જતા ચાલજો બેટા. તો ભાઈ જો આવું કામકાજ છે. આ સંત મહાત્માઓ જોડે ફરીએ ને એટલે આપણે એવી જગ્યાઓ જ લઈ જાય કે જે હેવી જગ્યા હોય. હા અંદર આવશે હરણ, અંદર હરણ ને બધું આવશે. મોન્ટુ સી તો નહીં આવતો. ઉતારો છું બોલી. તો ભાઈ જો ટ્રેકિંગ ચાલુ થઈ ગયું છે. અમારું ટ્રેકિંગ ચાલુ થઈ ગયું છે. લેતા આવજો. એટલે બે નહીં લેતા આવજો બાબુ. તો ભાઈ જો આ ટ્રેકિંગમાં આટલો પહોંચ્યા છે. તો જો બેસી ગયા છે મંકી. અને પબ્લિક આ જ જશે અને આ જો પૂર્વજો બેઠા છે. પૂર્વજો આપણાથી ના કહી શકાય એમને. એમના કોઈને કોઈ જાતનો ડર જ નથી. આ બધાને જો બિંદાસ બેઠા છે ને. વચ્ચેથી નીકળી જાવ ત્યારે પૂંછડા ઉપર પગ ના આવો જોજો ખાસ. બિંદાસ જો એમને કોઈ જાતનો ડર જ નથી. હા ઉપરથી આપણે ડરતા જઈએ છીએ. આવશે પાછો ઉપરથી આપણે ડરતા જવાનું એવું છે. આપણે એનું કારણ એવું છે કે એ આપણા એરિયામાં આપણે એમના એરિયામાં છે. મસ્કરી નહીં એની. એ ખાવાની રાહ જોઈ રહ્યા હોય કે ખાવાનું કોઈ કંઈક આપે એમ. તો ભાઈ ચાલતા જંગલમાં પહોંચી ગયા છે. તો ભાઈ ચઢણ ચડતા ગયા છે. અમે તો આટલા આવ્યા છીએ. ના જો બરાબર છે. માજ્યન લાયા નહીં. એ જ ઝરણું છે. શું છે ભાઈ? તો ભાઈ કાશ્મીરી બાપુના ત્યાં દર્શન કરીને નીકળી ગયા છે. અને આ છે અમારા બાપુનો દરબાર. પથ્થર ઉપર આવી છે લેડી જો. તો આ છે દાતારેશ્વર મહાદેવ અને પરમ પૂજ્ય ગુરુદેવ સંત શ્રી 1008 કાશ્મીરી બાપુ. બહુ મસ્ત જગ્યા છે. જંગલના વચ્ચોવચ્ચ એકદમ મસ્ત એરિયામાં મજા આવી જાય. અચ્છા હા એટલે પેલું મેઇન દામોદર વાળી લાઈન આવશે આગળ.
તો જો ખરેખર ગજબ એમ કંઈ કહી ના શકાય એવું અકલ્પનીય, બહુ જ મજા આવી ગઈ અહીંયા. અને હવે નીકળ્યા છે અહીંયાથી કાશ્મીરી બાપુના દાંતેશ્વર મહાદેવના ત્યાંથી આશ્રમમાંથી. જંગલની એક્ઝેક્ટ વચ્ચોવચ્ચ છે, બહુ જ ખૂબસૂરત છે એમ. કલ્પના બહાર આખો દિવસ 2 દિવસ પસાર કરો ને તો તમને મજા આવી જાય એવું છે. અને સદાવ્રત ચાલે છે, જમણવાર પણ બેસ્ટ, અને જમવા માટે પણ તમને તમે ના પાડો તો તમને પ્રેમથી જમાડે છે. એટલે બહુ મસ્ત છે, ખરેખર આવવા જેવું છે. અને જંગલના વચ્ચોવચ્ચથી રસ્તો છે, રસ્તો તમને બતાવ્યો મેં. તો ચલો જઈએ. તો ભાઈ જો જંગલમાં ધામા નાખ્યા છે, બેસી ગયા છે નીચે. અને આ ભાઈને મજા આવી ગઈ છે. શું કરો છો? પથરા લે છો? મારો વિડીયો તો આ તો જો કે વાંધો નહીં. તો ભાઈ જો ભાઈ મસ્ત પાણી છે જ્યાં, મસ્ત ધોધ જઈ રહ્યો છે. ફૂલ મોજ અહીંયા. કહેવાય છે આ સોન નદી છે, એટલે એની અંદરથી સોનું મળે. એટલે જો તમે લોકો ખાલી કહેવાની જ જરૂર છે. આને મળ્યું તો ભાઈ જો આ સોનું છે, અને ભેગું કરીને લઈ જાઓ ત્યારે મેર પડે છે બધાના. તો ભાઈ આ સોનું છે. ઓ એટલે આ સોન નદી છે, તો એમાંથી બધા સોનું વીણે છે. એવું માન્યતા છે કે અહીંયા સોનું મળે એમ. તો ભાઈ જો આ લોકોને તો કીધું છે ને ત્યારનું આ સોન નદીમાંથી સોનું વીણ કરી છે. જો કોઈ બાકી રહી ના જો તોલો 2 તોલો આપણે જે બુટ્ટી ખોવાઈ જાય છે ને એ બુટ્ટી પાછી કરવાની છે. આમાંથી જ કરવી પડશે. તો ભાઈ જો અંદર ચમકે છે ને, તો ગાઈઝ અહીંયા પૂરું કરી દીધું. અને હવે જઈએ છે રૂમ ઉપર પાછા. અને જો આ લોકોએ સોનું શોધતા હતા એ સોનું આટલું ભેગું કર્યું છે એમને. અને બીજું અમારી બાયડી જોડે છે. અને નીકળીએ હવે. તો ફાઇનલી ગાઈઝ રાતના ટાઈમે અમે લોકો આવી ગયા છે ભવનાથ મંદિરમાં. અને આ છે એનું રાતનું માર્કેટ. અહીંયા આવતો રે બેટા, અહીં લે મમ્મી. આ છે વસ્ત્રપાથેશ્વર મહાદેવ. એની પણ હિસ્ટ્રી બહુ જોરદાર છે. અને આ છે આપણું ભવનાથ મંદિર. અત્યારે ભવનાથના સાનિધ્યમાં છીએ. અને હવે અહીંયાથી દર્શન કરીને નીકળ્યા છે અમદાવાદ જવા માટે. અને રસ્તામાં ક્યાંક જમી લઈશું. તો પૂરો વ્લોગ આપણે મૂકી જશે 2 દિવસમાં. તો મળીએ ત્યારે. તો ભાઈ આવી ગયા છે રાજકોટ બાયપાસ ઉપર, રિંગ રોડ 2, જ્યાં પહેલાં ઊભા રહેતા અમે એ જ જગ્યા ઉપર ઘરે જવા નીકળ્યા છે. બ્રેક પાડી છે અહીંયા અત્યારે. અને એકદમ ઠંડી ચાલુ થઈ ગયો ને એવું લાગે છે. આપણા અમદાવાદ ગાંધીનગરમાં તો ઠંડી છે ને, પણ અહીંયા ઠંડી લાગે છે. અને આ 2 ગુંડાઓ અમારા ઉઠતા છે નહીં, સૂઈ ગયા છે. ઉઠે તો પછી અહીંયાથી ઘર ભેગા થઈ જઈએ. તો ભાઈ ફાઇનલી આપણે તો ઘરે આવી ગયા છે. આવ્યા હતા તો બપોરે નહીં બધા સૂઈ ગયા હતા. એટલે હવે પૂરું કરી દઈએ અત્યારે બેસી ગયા છે ખાવા. અને આ લોકો તો છે ને હજી આ લોકો ગંધાતા નાયા નહીં, એટલા બધા થાકે છે. તો આ નહીં નાયા, આ ગુંડો. બીજા બધા જ નહીં લીધું, પણ આ ગુંડો નહીં નાયા. આ બધા ગંધાતા જ છો તમે તો ગાઈઝ આ લોકો નાયા નથી બોલો. અને અમે બે ગયા છે સેવ ટમેટાનું શાક અને રોટલી ખાવા માટે. બોલ 3 વાગ્યાની ઊંઘી હતી, 6 વાગે ઉઠી તો હજી નહીં હોય જાય. કેટલા વાગે ઉઠી હતી?
પોણા જોઈએ ને હા તો મારા મેસેજ પડેલો છે તું ઊંઘીને ત્યારે મેસેજ એક આવ્યો તો એ ટાઈમ હું જોઈ લઉં હા હા તો ચલો ભાઈ જમી લઈએ કારણ કે આમાં કેવું છે કેટલા કલાક કેટલા વાગે ઊંઘ્યો હતો કેટલા વાગે ઉઠ્યો હતો હા કેટલા વાગે ઉઠ્યો હતો 7 6 કલાક કેટલા વાગે કે 7 6 કલાક કેટલા વાગે થાય કે 7 તો ભાઈ ઊંઘવાની બબાલ ચાલી રહી છે આપણે ઊંઘી જવાના છે હવે